દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચને કીધું ગામમાં ત્યાં બધા ભેગા કરવાના તે બાબુ બધા કહી આપજે જાય આ હેડે પણ આજ તો કોઈ હમુએ મળતું નહીં આમ તો ઘર જ હોય એટલે કોઈ હમુ ના મળે જાને ઘર જ ના હોય એટલે બધા હમો મરતા હોય ના હેડવા દે હમણાં ટાઈમ થઈ જાય સરપંચ મને બોગા પારસી ના હોય તો એ કારુ હા બાબુલાલ કેવું ચાલે અમાર તો શાંતિ જ છે તમાર કેવું ચાલે કયો ને તો શાંતિ નહીં આપડે તો ચમું થયું આ હરિયો કાઢું છું ચમ પેલા ભગત ના ફોન નતો આપડો હેમરાજ નો મુઓ મરી જાય તો ખાહરે મારે એમાં અમારું લેવા દેવા મરી ગયો તો મરી ગયો નહીં ગોમનો છે નહીં કોઈ બારનો તે ગોમનો તો ભાઈ પેટે આવશું કોકરો કરવા ચો ના પાડી એમ તો તે સરપંચ ને બોલાય ગોમમાં આપણી પંચાયત ને ઈકન આવી જજો ભેગા થઈ ગયો હમણાં ચમ ફોન આવ્યો ભગત ના ઉપર ઈમો તે ફોન કરવા વાળા કરો ને અમારે હેરાન થવાનું છે રે એરોન ને સરપંચ ને કીધું આવી જજો મને સમાચાર કીધા તને કે આટલા મોકલાવજે કારુન જવું તો પડશે નકર સરપંચ ને શક પડી જાય ને તો પાછું નકોમ પર આવું છું એડો અને હમણાં આવજો કેટલા વાગે ગોઠવી છે ટાઈમ થાય એટલે આવજો કે હમણાં પણ તમે ટાઈમ તો કયો ટાઈમે આવી જઈએ કે અમે અડધો કલાક રહીને આવો આ રડો આવીએ છીએ હો હું એ ઘેર જઈને આવું છોડો સારું તાન હા વાને મીટિંગ ગોઠવી છે કોક નવું ના કરી તો સારું છે પણ સાચું તો બોલવું જ નહીં પેલા ખોળા ભેગું થવું પડશે મારે એ રહ્યો હતો મારો સાથીદાર હા તો કાચો ટોમેટાનું શેક કરીને ખાવું છે ડોસી કીધું આ ડેટો આવ્યો હે ટોમેટો આવ્યો હે બનાવી જા તો શેક કદી મધી ખાવું છે તો બનાવી પાકો તો થયો નહીં કાચો નો ખાઈએ વળી તાણ કદી ટેસ્ટ માર્યો નહીં હવે ભૂંડ બહુ આવી મારતો આ રાજગોર એવું કર્યો ને ભૂંડ તો મેળ આવી ગયો વળી 1 2 3 4 ને 5 પડે રાખ્યો ને બે જણા તો હાલ દેવો હોય વધારે હું બાબુલાલ આ હોય કલા આલો તું હું હોડા જો કરી દીધો તો નહીં ઓઢો બાબુલાલ પહેલું ઘેર હાથ જોઈ રહ્યો મારું હા તાણ હું કામે આતા વાહ સીધી આપણી જોરદાર વાગ્યો તું એ તો તાણ બોલો કોમ બોલવા નાખા ભાઈ નાખશો તમે સગન થ્રેર બે તો શાકભાજી ના બાબુલાલ એ વાત નહીં કરવાની તમારે ઘેર આવવું હોય ને તો ટોમેટો શાક કરવાનું હોય આઈને ખાઈ જજો પણ એક ટોમેટો તો મને નહીં મળે થોડું હાલ કહીએ ચાકુ આમાં શરમ નહીં બાબુલાલ આ તો મીવા આયા મને જોર આવી છે તમારે થોડી જોર આવી છે બાબુલાલ ઉભો કરી આલો અડશો નહીં તો હું ઊભો કરી નાખ્યો બોલો શું કામે આયા હતા આપડે નહીં પેલો ભગત હા એ પેલો હેમરાજ નો ફોન આવ્યો તો ને મરી ગયો લે હું મહિના આખો ગોમના તાણ ભેગું થવાનું કીધું છે સરપંચે મીટિંગ માં આપણા પંચાયત દુકાન હા તાન તે મત હું લેવા આવ્યો બાબુલાલ એ તો સરપંચ કઈ જાય આઈ સિગરેટ જેવું સિગરેટ રેસો હું પેલું સિક્યુરિટી ગાર્ડ એમ બોલે તમને બોલતા આવડતું નહીં બાબુલાલ નહીં આવડતું યાર નોમીનું એટલે બોલતા આવડતું નહીં આ ચોથી આ સિક્યુરિટી બે પા તને કહી દો અડધા કલાક ચેરી મીટિંગ આવી જજે કોઈ ભાઈ આબા નહીં નહીં નવરો છે પાડો એર્યો અમે નવરા નહીં કોઈ પૈસા વાળો છે એર્યો અમે ગરીબ માણસ છીએ મજૂરી કરીએ છીએ એ સગન વાતા ની કહેવાનું આ સરપંચે કીધું તું ને ઓર્ડર આલે તો મને તે ઓર્ડર કે આવાજ ના ઓર્ડર લઈ રહ્યો એ ડુબાડીઓ કે એમ ના કરવાનું હોય બાબુલાલ જો કોઈ ભાઈ આબા નહીં કોઈ નવરા નહીં પા સગન જો સરપંચ ની હે ને કે માર કીધું તું મારે મારી ફરજ આવે તને કે આબુ ના બોય તારી મરજી મુજબ હેડ્યો તમારી હાથે પણ એ નવરો બેઠો બેઠો એ ડુબાડીઓ પાડો બધી મીટિંગ જ ગોઠવો શિકાર પંચાયતી કા ના થી હાજર થઈ જજે અડધા કલાક ચેરી આપજો તાન કોઈ ખબર પડતી નહીં કોઈ નહીં મુતાબા નહીં જા આપજે જવું તો પડશે તાન હા વળી તાન થોડી વાર રહીને નાનું ટોમેટો વેણું પછી જવું તાન બે જણા ગામમાં કહી દીધું છે પાછું બે જણા કહી દીધું સગન આવી ગયો મગન આવી ગયો ના મગન છે પેલું મગન બાકી છે પેલું કેવાય કારું તસમેરી આવી ગયો છે હવે બે જણા બાકી મગન ને ખોરો બે કઈ આવ ના હતા જઈ સરપંચ કાવે તો બોડારીએ પાવ વામો છે નાથી હટવા દે ઉતારો હું કોઈ વાયરો આવે છે કોઈ જોરદાર મજા આવી જાય ટેસર ઉપર ચડીને બેહવાની તાપ લાગી તો ને તે મૂકો બેહવા દે હવે એને બધું કેવો કોઈ નજારો લાગે છે ઓહો જોરદાર મજા પડી જાય એવું છે કયો શાંતિથી બેહવા દે હોય મને ખોરા હું બાબુ કે એલા ખોરા જોર તો ઊંચો ઊંચો તો રે યાર
એટલે આમ નેતા તાપ લાગતો તો મૂકો વાયરો ખાવા ચડવા દે. હું આવું વાયરો ખાવા. ના તું નેતા રે. અલે આ બધા કા ભાઈબંધ અને હોય તેમ ભૂલો પડે તું. સરપંચ ને બહુ કીધું તું કે ખોરાક કે છે મીટિંગ રાખીશ આપણે. બોલમાં નેતો ઉતરવા દે પેલા. આ બધી રોજ ના રોજ આની મીટિંગો ગોઠવીને બેઠા છે રે. પેલો ભગત નતો પર મરવા. એટલે આ ભગત મરવા પડે એમાં એના મીટિંગ હીરો કા ગોઠવી રહ્યા છે. ગામનો સરપંચ આ ખોરાક આબુ પર હતો. એટલે દર વખત એના ઘેર જ મીટિંગ રાખે છે. તોય બીજા રાખતો નહીં. એમ કે છે કે કોડિયા ઘેર મીટિંગ રાખી છે બધો નિકમ બોલાયા છે. સરપંચ ના ઘેર નહીં રાખી મીટિંગ. તાણ પેલું રોડ પર શેતર નહીં ઈ કે રાખી છે. એ ગમે તે મીટિંગ રાખી હોય મારે ઘેર રાખવી હોય ને તો કે ખોડિયું આવવાનો છે કે નહીં આવવાનો. ખોર ભાઈ વ્યવહારમાં ઉભું રહ્યા ઉપર આવ્યો તો. અરે બાબુ વ્યવહારના વ્યવહાર દો તેલ લેવા જો એના મોકલજે માના પગે પછી તાળી હું આવવાનો છું. ખોરા જો પેલો હમણાં તો ભગત ના ફોન આવ્યો તો એ ખબર પડી જવાની છે આજ. ખબર પડી જાય ને પડી જાય છે. પડી જાય છે પડી જાય તાન. ના હોય સાચી વાત છે. કોણ છે એટલે એટલે આવા બધા ભેગા થઈ મીટિંગ માં ખબર નહીં પડી જાય. અલે એમ કે કતા તું એ યાર હું ખબર પડી જાય ખબર પડી જાય હા ચડી જાય એવું થઈ છું. પણ તનાનો હાથ ચડી જાય છે. એટલે એવી વાત વાપરું છું ને એટલે મને આમ હા ચડે એવું થાય છે. એટલે હું કહું છું મીટિંગ માં આવી જજો હમણાં અડધા કલાક ચેરી આ કીધું. આમાં કાઠું કામ તો છે બાબુ. અરિયો ના ગાડી પર ખોરા જો માર ટોટી આવી જાય છે હવે. હા એટલે આવું એક જે ખોર ભાઈ મારે કે ચોકે ના આવા હજુ મારા પેલા મગન ને કહેવા જવાનું છે. કેવા જવાનું છે તાન હા તાર હું થોડી વાર રહીને આવું. અડધો કલાક રહીને આય. હારો હા. જબરજસ્ત લોચા વાળું કામકાજ કરી છે. જો આ પોલ ઉઘડી જાય ને તો કાર્યન બે મરી ગયા તો એકમાં જવા જ દે. શાંતિ શાંતિ જવું. હા ખાન કર તું તાર દળાય દળાય તો લે બીજી ઉઠાય તું તાર. મુકુક મળી ગયો ને એનો ઢોલ વાગે છે. પેલો ભગત કે તો 12 વાગ્યા થી લાગે છે જ મરી ગયો લાગે છે. ના હોય ને તું ડોશી કેવું ને ડોશી હોત ચાલ લેતી ના મારે જા દે કાકા ખાસ ભાઈ બન હતો મારા ખાઈ કામ જવું પડશે ખાઈ પાણી પી લઉં. પાણી પીવા એક ચપાઈ નહીં મળે. અરે મગન ભાઈ એટલે મગન એમ રોવી બાપા મારી નાખે ભગત. ચાલો આગળ. આ બે લાપડો મેલ્યો જેવા સા ભગાતા જો તાન ચોઈ જીતો છે આ મેલન બે લાબોચો ને એમાં ભૂઈ પડે. એ બાબડા વગર વાગ્યાનો મેલી તું ભગાતા જીવતા જોતું ને મહી નાખી તાન. તને ઢોલ નહીં વાગતો ભરતો એમના વાગે તો ઢોલ તાને આમાં પેલો એમના આપણો નેનો છોકરો વગાર છે. મુકો તન જો ભગત મૂકો યાર. આ તમે જ ભગાતા મારવા બેઠા લાગે છો. બરોબર તું એટલે કાલ હું જોતો ને હા. એટલે ક્યાંક 12 વાગ્યા સુધી શું એવું કે હતો એટલે મુકો જતો રહ્યો. અલે એમ તો અમે સરપંચ બેન સમાચાર મારા જ્યાં તા હા. જીવતો તો ભગત અમાર ભેગો થઈને ગયો. કાર ભગત ના સરપંચ ને બે જણે ઉભો જ કર્યો છે. એ હમણાં જ લઈ ગયા નતા ઓય હમણાં લજા પાટણ મંદી કાઢ્યો તો. હા તાન કેટલા વાગે તમે જતા હા હા 12 વાગે મોત હતો ને એનું. હવે આ 12 ના 10 પોકી જતા સરપંચ ના બે જણા. આ તું ચેરી જતો રહેતો નહીં નો ફાઈનલ અલે હાચું કહું યાર. ધબકાર આવા શાંતિ થયા કાકા મારો ખાસ ભાઈ બનાતો રહ્યો જીગર જાન હતો એનો દોસ્ત ભાઈ બનો ને ખાસ તમે આજે તા ને અમાર અડધા કલાક મીટિંગ છે સરપંચ ને રાખી છે. હાની મીટિંગ માં પાઈ આવે પેલો ફોન નતો કરે કોક ને પેલો ભગત કે હમણાં જ બન બોલું એટલે માણસ હતો રહ્યો હવે મીટિંગ કરવાની છે જે થાય ખબર આના પર એ છે. ફોન આવ્યો ને તને જ મને દાળમાં કાળું લાગતું હતું કાકા હમણાં તો ફોન ના કરી હવે જે હોય સરપંચ કે છે હમણાં અડધા કલાક મીટિંગ માં જગ્યા કીધું એટલે પકડી પાડો છો એટલે પકડવાનો છે હજુ. એટલે પકડો તો ધોકો લેતા એટલે ભાજી નાખું હું એટલે પકડ હું લેવાય કે ના આવે એના પકડવા માટે મીટિંગ રાખી છે સરપંચ ને. બરોબર છે હાથમાં થાય ને તો ભાજી જ નાખશે પેલો મીટિંગ માં જગ્યા દાખલે કલાક કેરી આ બુના પર મારા કીધું. હાર તું જા તારે બહુ ચોટો છે ના તો થોડું લેતો જા પીધો નહીં એટલે તારે ઓવા. ગોળી હું આ કાઈ દીધું. પાણા ચાર પૂરો કરીને પછી આવશું યો સા હવારોનો બાબુડો હજી એકઈ કીધું પછી પીને આર્યો હુઈ ગયો. મને એવું લાગે છે બાબુડો કાઢાવે ને વધારે થઈ ગયો હોય ને તો કાઢા તો આરો ઢળી પડ્યો હોય બધો બાબુડો. ના ના આવે છે બાબુ તો કા પાછો ફક્તો આવે છે કે સરપંચ
આ મુજેને બધા મને ગાળે બોલતા હતા. ઈ તને હાની ગાળે બોલી લે? સરપંચ આવ તું લે કેવા આવી ક્યાંય ગાળે બોલી કે? બધા ગામના. બધાએ બોલી ગાળે? તાન. હમણાં આબા દે ને, હમણાં ખબર કરું ઈ એ ખબર નહીં, બે તું વધારે. હું સરપંચ તમે ખબર કરે જો તમારી પછી ડૂબાને આ ડૂબ ના કાબે તમારે કહેજો પછી. પગાર નહીં આવતો તને? પગાર નહીં આવતો? કેટલો પગાર હાલી બેહી ગયા? 2000 રૂપિયા પગાર આલું છું. આ 2000 તો તેલનો ડબ્બો આવતો નહીં. ઈ જે આવે એ, પણ આલું છું પગાર. હાલ બેહો. ગાળો ખાવા તો તમે રાખ્યો છે. હાલ બેહી હવે જાઓ. આઈ જા કાળુ ભાઈ લ્યો. હો કાળુ ઓ ભાઈ. સરપંચ હો બેહો. બોલો કેવું ચાલે છે? અમાર તો લીલા લેરા છે અમાર તો ચોકડવામાં દુઃખ છે. ચમ મીટિંગ માં બોલાય ગયો ચાલુ કરો. અમને પાડો ખોવાઈ ગયો છે ને તે ધોકા લઈને હોગવાનિયા કરવાનું છે એટલે મીટિંગ કરી છે. મેલ્લાઓ કા માછન માં પાણ આવે તો ગોમના ખબર પાડા. નહીં પડતી, પેલા ભગતરા ને યમરાજ નો ફોન આવ્યો તો એટલા માટે ગોઠવી છે. કાળુભાઈ ના બરોબર છે. તમે હે પાછા હજી તો લાકડામાં જવાના થયા ને તો પાછી પેલી કોદે નહીં ભૂલે બે તું બે તારે ચાબા મેલાવજો પાછા. દેખાય છે ને ચશ્મામાં? બધું એ દેખાય છે. તો બરોબર. ઓહ નકા પછી કોઈ એમ કહે તો સરપંચ ખોડિયા ની કહીએ તો ખોડિયા કે સરપંચ ને મોકલજે કે આવા આવે. હે તા મુ કીધું ખોરાયું ના હોય. આ તો સરપંચ ને મને મોકલ્યો તો આપણું કે સિક્રેટિવ કે એ રાખ્યો છે મને. તું સિક્રેટી કેવાય, ગાડી કેવાય રે તું? એ સરપંચ નહીં બોલતો બે બેહજો. જોક આવા જબાતો તો ખાલી પાણી તો એક જ નથી. હો ભાઈ બેહો. કાળુભાઈ હા મજા મજા. પેલો જે લસકો વાટવા જ નતો મોકલો વેલો. શાકભાજી મેં તો પુસ્તક બાબુલાના તો હતા બેટા સરપંચ નતો હાલતો મને આ રહ્યો. બરોબર છે. હું કહું છું બોલો આપણે પેલા ભગત ના કોક ને નહીં ટુસકું કર્યું. ઓહો ભૂલી થોડું જાગ ઈનો ન્યાય લાવવા મીટિંગ કરી છે. તે કોઈ બીજું દેખાતું નહીં ઓ બધા રાગે રાગે કોમ પાલીમાં આવી બધા. બાબુ ભગત આવો છે. ડોશી નાથ કી હાડી કડક ચા બનાવી દે કી. આપણે બેહન જ બનાવું. આ બધો માટે. આખા દૂધની બનાવ બાબુલાલ વાહ બરોબર છે બાબુ. હું કહું છું બોલો આપણા ગામનો ન્યાય કરવાનો છે. મોટા મોટા બોલાવા પડી મીટિંગ માં. અમે છીએ નેના છીએ તાણ. કાળું આમાં તો કે પાછું પેલું એ ડફલું નાખવાનું આવે છે. તાણ નેના દેખાઈએ છીએ તમાર મોટા તો છીએ. અલા મોટા છીએ એટલે તો કહું બોલાયા છીએ. વાત સાચી છે. પાછા તો જે અડધો તાણ. વધી હે તાર તો પછી જવાનું નું જોર કાઢવું થઈ ગયા ને. અમાર તો ગયડા છીએ ને તોય જવાની જ છીએ અમાર તો. એ એક પટ્યો પછી બીજી છે વળી લઈ આલું. ગોઠવજો કે ચો ના પાડે. જો પેલું શટર આવે જો ગામનું શટર આવે જો. અલે ખોડિયા પગ ઉપર કે પગ ઉપાડો આમ. અરે ભાઈ તારા પગ હાથાજી એટલા તો એકમાં ઓમાં હું કરી તું એ. હે જોકે આ ગામનું શટર આવે કાળું જોકે. ભાઈ બોલશો ને ગમે જેવો તો મારો ભાઈબંધ છે. હું ભાઈ મસ્કરીઓ કરવા બોલાયા છીએ અલા ખોડા આ પેલા શટર ના પટે મેળતો તો ને, એટલે હું આવ્યું. એટલા હવા બોલાયા તો ભાઈ પાછા જીએ ના હોય તો હા નહીં બોલાયા તું બે આપડે મીટિંગ ગોઠવી છે. ઓય બેઠા બેઠા ખોળો કરવા બોલાય છે બધાન. તે પછી ખોળ્યો હોય તો ખોળ્યો જ કાવ કે તાણ ખોલે જ કરે તાણ. ખોળ્યો હોય તો પણ હાથ ખોળો જ કરે છે કે ખોળ્યો. આ તું વેચ ભર્યો હવે મસ્કરીઓ કરશો નહીં તે જેવું સૌ કહે છે હા નહીં આ ઓમ હું થાય આ ઓમ એ અમાર તો થાય જ છે કીધું ના ચાચે હાથ બોલ દિયો હમણાં હાલ. ઓ ભાઈબંધ ઓ કાળો ઘણા દાડે ભેગા ના થયા આપણે. આવા જાય અલે આ કાળો તો ના હું તને હું દેખાતો તો. હું કે બારની પાર્ટી સારે. બગલાલ આયરો રે ને પેલા બગલા જેવો છે રોજ કલર બદલે જાય છે આયરો. કાલ પોપટ હતો આજ કોયલ થઈ અને આજ આ ટસક કરીને આવી જશે. એક દાડો બાવ બનશે અલ્યા ભાઈ તમારું હોય બધાની મસ્કરીઓ કરવા જ બોલાયા છે એ તો સરપંચ મરદ માણસ નો કોમ છે કલર બદલવો એ. હા બરોબર છે તું મરે છે ખોળે બેસજો આપડે. બાબરા થઈ જાય છે અચાનક. દેવા કલર ખોલ ભાઈ. આ હું કરો છે ઓ પેલું ટેચ્યુ હું કરો છે આયરો. પછી એની જોવા બોલાવે તો અમે એડીને કરીએ આ તો નહીં તરગાળા તે નાટક કાઢતા હોય. એના માટે મીટિંગ છે ખબર છે તો ખબર તો પડી છે ખોરભાઈ પણ આપણે નમતું તો હાલવાની જ નહીં. જો નંબર બંધ છે ને પેલો નંબર તો બંધ કરીને આવ્યો છું કે ટેન્શન લ્યો છો. ટેન્શન જેવું જ નહીં ને આ તમારો ભાઈ ઘરે ગયેલો નહીં કાયમ તે ઘરે ગયેલો જ છે. શાંતિ થઈ આવી શાંતિ તમે તાર ખોળિયા એટલે હું વાતો કરતા હતા તમે. આ તો અમાર બેવાની ભાઈ બંધ ની વાત હતી એમાં તમારે કોઈ રસ લેવા આવે નહીં તાણ તો જે હું meeting કઉ છું પેલા ને હમણાં જ કરીને ફોન કર્યો છે ખબર છે ને. કર્યો છે એ તો ખબર છે ને. જતો રહ્યો ભગત હું જતો રહો પૂછરું ભગત જતો રહો આ હમણાં આવશે. પેલા તો ટોકા નતો ગયો તો ટોકા કહે તો હારું મરી ગયો હોત હારું હતું એના કરતી. વાત કે ખબર ના પડો બચી ગયો સારું છે કાળો છીએ. હા
એના માટે બોલાવી છે. એના માટે છે ને મોટો પ્લાન રચ્યો છે. જો જે છે ને એને તો તને ખબર નહીં, પેલું કચરિયું નહીં ને કરતો નેકરેશન એ એનું કચરિયું કાઢી નાખું છે, ખબર નહીં. કચરો નહીં સરપંચ, એના પેલા મારા હાથમાં લાવજો મારો ખાસ ભાઈ બન હતો ભગત, અને એના આગળ મસ્કરી કરી છે ને એનો ઢૂઢો કાઢ નાખું. પણ હું શું કહું છું, પેલો પકડાય એટલે મારા હાથમાં આવવા દેજો કે તારા ચોકન બોડી સાથે પીલી નાખે. પકા બોડી નાડે તમારે નહીં જોવાનું, એ તો હું કરી નાખ્યો જે કરવું હોય. વાયરા ઉડીને આગા જતા રહો, પાછા કોઈ સરપંચ મનાલ છે કોઈ પાહુ મેલા તોય ને હવાળા એવો એમાં છે. સચ એવો પ્લાન એ કયો મને. ના તું ભાઈ બેસ એટલે બધાને ખબર પડે. પ્લાન તો ખતરનાક લાયો છું. ખાલી એક વખત પ્લાનમાં પેલું એ થઈ ગયો ને તો સમજી લે કે ચોર હાથમાં આવી ગયો. એટલે આજ કહેવાનું છે કે પછી ઘેર જઈએ. તું બેસ, હું મીટિંગ ચાલુ કરું છું. બેસ. આવો કરે તમે ઊંચા નીચા થો છો. હું કહું છું ખોળવામાં ખબર છે મગન સગન્યા કોપર ચોપર છે. બોલો ખોળા, આપણા ગામમાં જાદુઈ ઝાડ છે ને, જે ગુનેગાર હોય ને એ અડે ઈકણ ચોટી જ જાય રે. એ ચોકણ સર જે તમને ના ખબર હોય કાળા, જે તમે મારા જેટલી દિવાળીઓ નહીં જોઈ, ખાલી કાલ સવારે આવી જજે ને તું તે તાર. આઈ જાવ તે અમે તો ગુનેગાર એટલે છીએ. સરપંચ માં આવું હોય જ ના કદી. ભલે તમે ચોરસો ખોરો એમ કે ખાલી ચોર છી તો અમે તો નહીં, પણ એવું હોય જ ના તો કદી. બસ તાર ભાઈ ના. જાદુ હોય જ ના. ભાઈ હેડી લાઈન માં આવજે કે ના હોય તો અમે તો આવી જઈશું. આપણે ટેન્શન લેવાના નહીં પકડાઈએ તમે તાર. આપણે પહોંચી જ જવાનું, કોઈ નિકમ પહોંચી જ જવાનું. એટલે કાળું પણ આપણે ચોટી ગયા તો કદાચ. એ તો હું શું કહું છું, હું ચોટે તમે વખોડ દેજો, તમે ચોટશે તો હું વખોડ દિયો. એના કદી હાથું કહી દેવું છે. નહીં ક્યાં ઓલે ખોરભાઈ દબાઈને રવા દો કે નકા હમણાં બૈરા તોડી નાખશે એડે. જો અહીં હેડે તો એડવાન્સ આંચેડી. ખોડિયા બોલો સરપંચ. એ વાતો થઈ રહી છે, પછી વાતો કરું પછી. આગળ વધાવો વધાવો. આ રાશિન બે જણા ઈવાની મીટિંગ લેવા આયા છે. ખુશ આયા તરના ખુશ કર્યા જ જોઈ છે. પણ ના ખાસ ભાઈ બનશે ને એટલે એવો વાતો થાય. અરે હું પૂછડું કઈ મીક ના ભાઈ બંધ હોય બાબુડા. હા કાકોડા બાબુડા ના પકતરાન કે તો નતો કે આયો કઈ ના આવે સરપંચ આવતો ચાલી આવશે તો પછી સરપંચ આઈ ગયો. કોણ લઈ ગયો રાખો તને મિત્ર દિવાશો ને કતર. વાત તો છે ને આમ. મોતના મોઢા કેમ કશું દેખાતું નહીં યાર હમણાં જ લેવા હતા ને. એ હમણાં તમે મને લેવા ઓહો, આવો ભગત. કે જે કોણ કે જે મને કરીને ફોન કરજો બોલા મેં નાખવા તો ચિયો તો ખોલ હા હા બેજા ઘડી કોઈ બેસી યાર માં કોમ છે સરપંચ ભગત બરોબર છે, એ તો હું આઈડિયા માર દઉં છું. ભગત હજુ જીવી છે માં ભાઈ. તે આ મહિના નાખવા કાયું તા વાત કરી આ તો દે તું જીવતો રહ્યો ને તે હારું. તમ ખબર છે તું ગામનો વાઘ કહેવાતો. વાત નહીં સી શું સી ખબર નહીં ગમે તેમ ભમાઈ દઉં હું તો ગમે તેમ તો એ કોને કહેજો આ રહ્યો છે કાશે અલે હજી તો ચોર નહીં નક્કી કરે, ઓમાય કોઈ ચોર નહીં. આ તો નક્કી નહીં આ તો ગમના એ સરપંચ અમાર ઉપર શક લાગે છે તમારે. ઓગળીઓ કઈ ને ઓગળીઓ વસોડી નાખી ગયું પછી. આમ કરે ને ઓમાય તું ખાલી પેલું આપણા ગામમાં સટર હતું ખબર હે? ઓહો એ ઈ સટર છે આઈ રહ્યું. પાટલું સટર સોનું સટર ઓહો. પણ એ બધી વાત જવા દો. આ જોવાડી છે રાસર ટ્રેક્ટર નું. લઈને આ તો ખબર નહીં તને તો મારી અલે ભાઈ તમારી બીજી ચર્ચા કરવી હોય ને તો અમે નીકળીએ છીએ પાછા. બેસજે તું બેસજે. અને આવા ખોટા ઇન્કમ લગાવશો નહીં. અલ્યા હાલો ખાવ ચડી ગયેલો છે એટલે ગમે તેનું તારું નામ લીધું ઓગળીઓ એવું કા કરે છે તાર? તોય ઓગળીઓ કરી નહીં. તું તોય ઓગળી પાડી દે જા દે કાળું. વધારે બોલશો ને તો ખાલી હમણાં નો ફોન આવ્યો તો આ વખતે હમણાં જ જોડી જ પકડી દેવું. એ ખારો બાપમ રાખ બેજા એવું મોટી ટોપ થઈ ગયો છે કોઈ. આ રીતે ટોપ જોઈ છે આ નહીં ટોપ આ ખોડિયા નહીં અમાર જોડીએ. એ મીટિંગમાં આવા પછી ડખો કરવાનો છે. તમે કો કે આ મીટિંગ ગઈ લડવાના એક તો આપણે લડી બધા. કાલ સવારે 9 વાગે ગામમાં ઢંઢેરો પીટવાનો છે, તોય બહાર નીકળી ના જતા. તો પેલું જાદુઈ ઝાડ છે ને ઈ કણ અડાડવાના છે તમને બધો નહીં. પણ સચી જગ્યાએ એ આવી. ગમે તે જગ્યાએ હોય કાલ સવારે આવી જજો. અમે મીટિંગ લેશે ને આર્યો કદી ફોડાડ્યો ફોન પાડતો જ નહીં. લે તારે શું કરવું છે? ફોટાડ્યો કોને કીધું? કરાવે છે. ઉભો રહે. એ, ફોટાડ્યો કોને કીધો ભાઈ પાછો? બન છે યાર થોડો માપમાં. ભાઈ બંધ હોય તારા ઘરનો ને કહો વશો બશો નહીં ભાઈ જોવાની બતાવવાની. મીટિંગમાં માવા બધા ઝઘડા જ હોય છે એટલે કાળું ના હોય તો. નહીં મીટિંગ માં ઉભું રહું આઈ જાઉં કાલ અમે તો. અરે ના ઉપડવા તો ખાડા મળે. કાલ સવારે 9 વાગે આવી જજે. હવે નકર દૂધ ને ચોખા ને બધું એક કોરી કઈ નાખજો હવે. એ શું કા હારું કીધું તો ખરા. હવે આ તો ખાલી કીધું ખાલી. જોયો પેલા શટર નો પાવર જોયો તું એ? જોઈ લીધું બહુ. સરપંચ આ બેદ નહીં હોય હમણાં જ બનીને. બાબુ હા. મને આટલી તો વેમ તો પડે જ છે પણ હાલ કશું કહેવાય ના. ચોટરો સરપંચ એટલે ગુડા જ. જે જુદા કરી નાખવા છે, જુદા થળ મૂર્તિ. કાલ મળીએ નીકળું
હા તો પાછો બોલી લાયો તાર આ ચા નાઈને બેઠા છીએ. ચા પાવો છો? ચા તો એક વખત તો પાયો છે. તાર એક વખત ના પીવાનો હોય. હા બધા મફતિયા જ છે ગામમાં. મને ચા પાયો નહીં. તું તો બેસ. તું સમ ભાઈ બેહી રહી. કોમ બમ નાખ્યું તારે? કોમ હું કોમ તારનું આનું સાંભળ્યું છે ને તારનું તો કામ જ નહીં કરતો. મારા ભાઈ બસ ગમે તેવો છે. કોમ બમ ના કરાવ્યો. હું કહું છું એ નંબર હતા મેં નંબર હતો ને? ડિલેટ ના કરતો ખાલી એટલું કહેતો જાઉં છું. ના કરું વગરલા. હા હું જાઉં છું સરપંચ. વખત હા બોલો. ના હોય ને આપણી મીટિંગ કરી ચાલો જ્યો. મીટિંગમાં કશું લેવા નહીં. મીટિંગ તો થઈ જઈ છે. ચોર તો બે તો પકડી જ પાડ્યા છે. એટલે કોને કહે નહીં બનના કે નહીં વગડાના. આપણા પાડોશી ચોર છે. તું જોઉં તાર હું હાલ છે. અલ્યા હા મરી નાખું દે નહીં. અલ્યા બાબુ કો કે ને ભગત દે અલ્યા હજી તો ખાલી વેમ જેવી વાત છે. હજી કોઈ હાચા ચોર નહીં પકડવાના આમાં. આટલી ખબર પડે એટલી ખબર પડે છે બાબુ બેન. ચાહો કરા પર જામ છે પણ કહેજો મને. લે મારે કશું ના. કાલ 9 વાગે તે તો હારો ડફનો હોય ને લીલો વાટેલો લઈને આવી જજે તું. આ રૂલા આબુ શું છે. કીધું તું ના તો નીકળવા કર. મારે એવું વડનગર બાજુ જવું છે. હા. બાબુ ને જી આવીએ. હા જીવા તા હું જાઉં. ના હોય તો આપણે તું પેલી થેલી લેતા તો હું સ્ટેશને વાટ દઉં છું તું હાલાય. સારું. શું કીધું